ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? અને સ્વાગત છે તમારો અમારા નવા વ્લોગમાં. તો અત્યારે 10:05 થઈ છે અને હું બસ ઉપરથી નીચે આવી છું, નહીં તો ફ્રેશ થઈ ગઈ, કામ બધું ઉકલી ગયા છીએ અને બહુ માખી હેરાન કરે છે. નહીં લે, હમણાંથી મિની વ્લોગ મૂકું છું એટલે લોંગ વિડીયો થોડાક ઓછા આવે છે, પણ કાંઈ વાંધો નહીં, આજે આપણે લોંગ વિડીયો મૂકશું. હમણાં 2 દિવસ તો બહુ લાઈવ હતા, બે 3 વાર લાઈવ થયા હતા એક દિવસમાં, કેમ કે 1K સબસ્ક્રાઈબર અમારે કમ્પ્લીટ કરવા છે પણ થતા નથી, બહુ વાર લાગે છે. અને એમાં એમ છે કે અમુક લોકો સબસ્ક્રાઈબ કરી નાખે પછી પાછા અનસબસ્ક્રાઈબ કરે, એવું હું કામ કરતા હોય ખબર નહીં. તો જો આજકાલ બહારનું વાતાવરણ કંઈક આવું છે અને હજી તો 11 નથી વાગ્યા, 11 વાગવામાં થોડીક વાર છે. 11 વાગશે પછી રસોઈ બનાવવાનું શરૂ કરીશ અને 12 વાગે કે એમ રોહિત કા પપ્પા આવશે, ટિફિન લઈને જતા રહેશે કામ ઉપર. રોહિતને મજા નથી, હમણાં 2-3 દિવસથી કામે નહોતા જતા, આજે ગયા છે. તો કાંઈ નહીં, હાલો મળીએ થોડી વારમાં. તો ગાઈઝ હવે અત્યારે થોડી વારમાં રસોઈ બનાવવાની છે. ફુલાવરનું શાક બનાવવાનું છે અને રીંગણા બટેકાનું શાક બનાવવાનું છે, કેમ કે રોહિતને મને ફુલાવર ભાવતા નથી. ગાઈઝ હવે અત્યારે મેં રીંગણા બટેકાનું શાક અને ફુલાવરનું શાક બે બનાવી નાખ્યું છે અને મમ્મી લોટ બાંધે છે. લોટ બાંધી નાખો પછી રોટલી કરી નાખો. બહાર કરીશ ચૂલા ઉપર, ચૂલો છે ને શરૂ જ છે, બસ ત્યાં કરી નાખીને જલ્દી બની જાય. ત્યાં જો તાવડી મૂકી દીધી છે. હવે દાદી ને દાદા જાય છે યાત્રામાં, ફરવા જાય છે. રણુજાની સાઈડ જાય છે ને, રાજસ્થાન રણુજાની બધે ફરવા જાય છે. દાદા હતા પેકિંગ બેકિંગ કરી લીધું. સીધ જાઓ છો દાદા? સીધ જાઉં ઠીક. રણુજા નહીં, રણુજા જવાનું છે. રણુજા અમદાવાદ, જેસલમેર, અમદાવાદ ત્યાંથી જેસલમેર, ત્યાંથી રણુજા. વારાફરતી બધે જાય એમ. અત્યારે ન ખબર પડે, સાચી વાત. જો દાદી તૈયાર થઈ ગયા છે. કેમ છે દાદી? તમે જાઓ છો ટૂરમાં એમ ને? ટૂરમાં જ નહીં પણ આમ ફરવા જ કહેવાય ને. સારું સારું, અમારા તરફથી દર્શન કરજો અને પ્રાર્થના કરો અમારા વિડીયો ખૂબ હાલે. વિડીયો કોલ કરજો. હા વિડીયો કરો એમ. હા તો ગાઈઝ હવે અત્યારે ઇવનિંગ થઈ ગયું છે, 5:30 વાગી ગયા છે અને આજે હું 2 વાગ્યાની સુઈ ગઈ હતી, 5:15 આસપાસ ઉઠી જ. વાત બહુ બધી હોય યાર. ચા પાણી પીધા, જો જાય પડી આમ બહાર નીકળીએ ઘડી. અહીંયા અરે રાહું બાંધ્યું છે. અને અહીંયા મારા સાસુમાં નણંદનો ફોન આવ્યો છે તો વાત કરે છે. થોડી વાર બેઠશું, હવે બચ્ચા હું પાછા કરે. હવે અત્યારે 6:30 થઈ ગયા છે. રોહિત આવી ગયા છે ને પાણી મૂક્યું છે ગરમ થવા. હાલ લાગે ગરમ ગરમ તબિયત સારી છે. The next day. તો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? અને અત્યારે થઈ ગયા છે 10:30 અને બસ હું 10:30 આસપાસ જ નવરી થાવ. ક્યારેક વહેલા તો ક્યારેક મોડા, મોસ્ટ ઓફલી 10:30 વાગે જ થાવ. અને અત્યારે જો નાઈને મસ્ત ફ્રેશ થઈ ગઈ છું, તૈયારી થઈ ગઈ છું અને કામ તો બધું નિપટાવી નાખ્યું છે. બેન મમ્મીએ જોઈએ અને મારા સાસુમાં ફળિયામાં પોતું મારે છે. ફળિયામાં તો પોતું મારવું જ પડે કેમ કે બહુ ધૂળ ઉડે. ક્યાં છે ભારો? બહાર છે. એમાં એમ છે કે શિયાળો છે એટલે લાકડા તો જોઈએ, બળતણ, પાણી ગરમ કરવાનું હોય, ક્યારેક ચૂલા ઉપર રસોઈ કરવાનું મન થાય તો રોટલા કરવાના હોય, એ માટે. તો મમ્મીને હંસા ફોઈને ગીતા માસીને એ લોકો ગયા હતા હમણાં, એ લઈ આવ્યા છે ભારો. કેટલો મોટો ભારો લઈ આવ્યા.
ગાઈસ હવે અત્યારે રસોઈ બનાવવાનો સમય થઈ ગયો છે. મારે બનાવવાનું છે ભીંડાનું શાક. તો બસ જો બનાવો હવે. ભીંડો બનતા જ શું વાર લાગે, હમણાં ફટાફટ બની જાય પછી રોટલી કરવાની છે ખાલી. વસ્તુ કોને ભાવે કોમેન્ટ કરજો. આ સોનીજી જલજીરા ભાવે મને ક્યારેક ક્યારેક, બહુ નહીં. ક્યારેક મન થાય ખાવાનું, બહુ ખાટી લાગે. તો ગાઈસ હવે અત્યારે ઇવનિંગ થઈ ગયું છે, 4 સાડા 4 થઈ ગયા છે. અને રોહિતને આજે છે ને બપોર સુધી કામ હતું, 2 વાગ્યા સુધીનું. તો એ આવી ગયા હતા. ચા નો ઠરી જાય ને યાર, તમારે વાત કરવામાં ચા ઠરી ગયો, પીવો પડ્યો ફટાફટ. તો આજે રોહિતને બપોર 2 વાગ્યા સુધીનું કામ હતું, પછી ઘરે આવી ગયા હતા. તો એ થોડી વાર સૂઈ ગયા હતા. મેં ખૂબ હોવાનું ટ્રાય કરી પણ મને એટલી બધી કાંઈ ઊંઘ આવી નહીં. એકાદ 2 રીલ ઉતારી છે, મૂકી દીધી છે. ચા 2 પી લીધો અને ઓલા ઘર બાજુ આટો મારશું, કેમ કે રોહિતને છે ને એક આંખમાં બહુ ખટકે છે ક્યારનું. કેટલા વાગ્યાનું? સવાર 11 વાગ્યાનું હે ને. તો જોઈએ હવે, ઘણું મેં ટ્રાય કરી, મેં કાંઈ મારથી જ કાંઈ નીકળવું નહીં. તો કાંઈ નહીં, હાલો ઓલા ઘર બાજુ જાય ને મળે થોડી વારમાં. તો ગઈ તો હવે આવી ગયા છે દાદાને ઘરે. અને દાદાની લોકો તો ઘરે નથી ગયા છે યાત્રામાં. અત્યારે એ લોકો રાજસ્થાનમાં નણંદના ઘરે પહોંચી ગયા છે. અહીંયા જો બધા બેસા છીએ અમે, અને ગીતા માસીની લોકો મેથી સાફ કરે છે. ગરમ પાણી ના તો જો મને સેવડી આપી છે, ખાય એમ ખાય સેવડી. હવે એમ તો મારા દાંત હારા છે એટલે વાંધો નહીં આવે. તો ગાઈસ હવે અત્યારે 7 વાગવા આવ્યા છે અને આજે રોહિતને ખાવા છે આલુ પરોઠા. તો કાંઈ નહીં, બધું બટેટા બાફી અને એને મેશ કરું છું. હમણાં બધો મસાલો કરી નાખી આમાં, અને પછી વણી અને તળી નાખીશ. અને એની ફરમાઈશ છે એ તો બનાવવું પડશે, કેમ કે ન બનાવી દઈ તો બીજું કંઈ ખાય નહીં હે ને. અને પછી એક આંખ બહુ રેડ થઈ ગઈ છે બધું. હા, એવું કેમ થયું છે? જે શબ્દ કયો સબસ્ક્રાઈબરને તો ખબર પડે ને. કાકરી પડી છે આંખમાં. આંખમાં કાકરી પડી છે ને, ખૂતી ગઈ છે, કોઈ વાત નીકળતી નથી. ઘણી ટ્રાય કરી, ટીપા નાખ્યા આંખમાં. પગ તો નાખવો પડશે એવું લાગે છે. તો કાંઈ નહીં, મળીએ થોડી વારમાં. અત્યારે મેં આલુ પરોઠા બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. આ કંઈક મસાલો છે એનો, અને જો આવી રીતે બનાવું છું. અને શેકાતા જાય છે અહીંયા. રોહિત તો ખાવા બેઠી ગયા છે, કેમ કે એને ભૂખ લાગી છે. એની ફેવરિટ વસ્તુ બની છે, પછી એને વાટ ન જોવાની આવે. અને આ ગરમ ગરમ ખાઈને તો જ ભાવે ને. એને આંખમાં બહુ જ ખૂટે છે એટલે કે સારું નથી લાગતું.